હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એમાં આજે આપણી પાસે 12મા નંબરનો વિડીયો. અગેન આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે બહુલક. એના સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરવાના છીએ. આના પહેલાના વિડીયોમાં સ્વાધ્યાય 13.2 ની અંદર રહેલ દાખલા નંબર 1 થી 3 શીખ્યા હતા. આજે દાખલા નંબર 4, 5 અને 6 આ 3 દાખલા શીખવાના છીએ. તો બસ રેડી થઈ જાઓ, નોટ પેન ચોપડો લઈને, અથવા તો શાંતિથી બેસીને જોવા વિડીયો. તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે બહુલક કેવી રીતના શોધવો. દાખલા નંબર 4 થી એની શરૂઆત કરીએ, જેની અંદર આપણને પહેલું ખાનું હંમેશા વર્ગ આપ્યો હશે, બીજું ખાનું આવૃત્તિનું આપ્યું હશે. દાખલાના જોઈને શું યાદ કરવાનું? બહુલક વર્ગ કયો? બહુલક વર્ગ નક્કી કરવા માટે શું જોવાનું? કઈ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ છે? કારણ કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. તો આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો? તો કે મહત્તમ આવૃત્તિ કઈ? તો કે 10. તો 10 વાળો વર્ગ એટલો આપણો બહુલક વર્ગ. તો આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો મળશે? 30 થી 35 છે. 30 થી 35 છે. બહુલક વર્ગ મળી જાય તો બધી જ કિંમતો નક્કી કરી દેવાની. અહીં L બહુલક વર્ગની અધઃ સીમા 30. F1 મતલબ જે મહત્તમ આવૃત્તિ રહી એ રહી. F0 એના આગળની આવૃત્તિ 9. F2 એના પછીની આવૃત્તિ, પાછળની આવૃત્તિ 3. અને છેલ્લા નંબરની અંદર H કે જેને આપણે વર્ગ લંબાઈ કહીએ, વર્ગ અંતરાલ કહીએ. આપણા વર્ગ આપેલા રહ્યા એ બધા વચ્ચેનો ડિફરન્સ 15 થી 20. કેટલાનો ડિફરન્સ? 5 નો. પાછળનામાંથી આગળના બાદ કરીશું તો બી આપણને આઈડિયા આવી જશે. ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, જે 5 મળશે. તો હવે સૂત્ર લખીએ બહુલકનું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ફોર્મમાં આવશે 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. રેડી? કિંમતો મૂકીએ આપણને જવાબ મળી જશે. સો ઇક્વલ્સ ટુ L કેટલો? કે 30 પ્લસ F1 માઇનસ F0 10 માઇનસ 9 ભાગ્યા 2 ટાઈમ F1. સો 2 ગુણ્યા 10 માઇનસ 9 માઇનસ F2 કેટલા? 3 ગુણ્યા H કેટલા આપણી પાસે? H અહીંયાથી છે 5. સો બરાબર 30 પ્લસ 10 માંથી 9 જાય તો 1 ભાગ્યા 10 દૂ થશે 20 માઇનસ 9 માઇનસ 3 એટલે માઇનસ 12 અને ગુણ્યા 5. 20 માંથી 12 જશે તો 8 વધશે. તો એ 8 અને 5 નો કઈ છેદ ઉડશે નહીં. સો આપણે 5 ના ડાયરેક્ટલી અંદર ગુણી દઈએ. સો બરાબર 30 પ્લસ 5 એકા થશે 5 ભાગ્યા 20 માંથી 12 જાય તો મળશે 8. હવે આપણે કરવા પડશે 5 ભાગ્યા 8. તો શું જવાબ મળશે? સો Z બરાબર 30 પ્લસ આપણે કરીએ 5 ભાગ્યા 8. કેવી રીતના કરવાનું 5 ભાગ્યા 8? તો જોઈ લો ભાગાકાર આગળના દાખલામાં જરૂર પડશે. 5 ભાગ્યા 8. તો જો પહેલા તો કંઈ જ મેળ નહીં પડે તો અહીંયા 0 લાવવો પડશે. તો અહીંયા 0 પોઈન્ટ આવી જશે. તો હવે 8 નો ઘડિયો બોલીએ. 8 2 16 8 8 32 50 40 8 છંગ 48. તો કેટલા વધશે? 2 વધશે. હજી 0 લાવીએ તો 8 દૂ થશે 16. 4 લાવીએ, 0 લાવીએ, 8 પંચા 40. ઓકે, સે 0 મળી ગઈ. મતલબ આનાથી આગળ જશે નહીં. તો 5 ભાગ્યા 8 કેટલા મળશે? 0.625. સો Z બરાબર 30 પ્લસ 0.625. તો Z બરાબર કેટલો મળી જશે? 30 અને 0.625. રેડી? બધા દાખલામાં સરવાળા શીખ્યા છીએ. કેવી રીતના કરવો હજી એક વખત શીખી લઈએ. 30 ની અંદર એડ કરવાના છે. કેટલા? તો કે 0.625. સો પોઈન્ટની ઉપર પોઈન્ટ, બાકી બધા ક્યાં ખાલી હોય ત્યાં 0 મૂકી દે. 5 પ્લસ 0 એટલે 5, 2 પ્લસ 0 2, 6 પ્લસ 0 એટલે 6. પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 પ્લસ 0 એટલે 0, 3 પ્લસ 0 એટલે 3. તો 30.625. રેડી? બહુ સિમ્પલ અને બહુ જ નાનો દાખલો હતો. 2-3 માર્ક્સમાં પૂછવા હોય તો આવા દાખલા આપણને પૂછી શકે. દાખલા નંબર 4 કમ્પ્લીટ રેડી થઈ ગયો. તમને આઈડિયા આવી ગયો છે. દાખલા નંબર 5 જોઈએ. નંબર 5 એના વર્ગ અને આવૃત્તિ લખીએ. મોટા મોટા વર્ગ આપેલા છે. 3000 થી 4000. ભાઈ સાહેબ 3000 થી 4000. ઓકે, 4000 થી 5000. ઓકે, આ 1000 ના આપણે 4000 ના 4k લખી શકાય. ઓકે, તો હું અહીંયા આગળ એ પ્રમાણે લખ્યું એટલે જગ્યા ઓછી વપરાય. 5000 થી 6000, 6000 થી 7000, આવૃત્તિ આપણને આપી છે 4, 18. રેડી?
બસ આનો આપણે બહુલક શોધવાનો છે. મોટા મોટા આંકડા જોઈને ગભરાઈ જવાનું નહીં, બહુ સિમ્પલ છે. 3 ગુણ્યા 8 કરીએ કે 3 ગુણ્યા 80 કરીએ કે 3 ગુણ્યા 800 કરીએ કે 3 ગુણ્યા 8000 કરીએ, ફરક શું આવશે? ખાલી 0 0 એડ થતા જશે. બાકી આની અંદર કોઈ જ મોટું આપણે તીર મારવાનું નથી. શરૂઆત કરીએ દાખલો ગણવાની. અહીંયાથી આન્સર આપણો સ્ટાર્ટ થશે. પહેલો નક્કી કરીએ બહુલક વર્ગ. 4 18 9 7 6 3 1 1, મહત્તમ આવૃત્તિ 18, તો એનો વર્ગ બહુલક વર્ગ. તો આપેલ માહિતીનો બહુલક વર્ગ 4000 થી 5000 છે. ઓકે, આપણે એક્ઝામની અંદર કોષ્ટક દોરવાની જરૂર રહેતી નથી, એટલે આપણો દાખલાની શરૂઆત અહીંયાથી જ કરવાની કે બહુલક વર્ગ કયો એ આપણી દાખલાની શરૂઆતની પહેલી લાઈન. આ બધી વસ્તુ આપણે અહીંયાથી બધી જે કિંમતો રહી, એલ ની કિંમત, F1 F0 F2 બધી કિંમતો શોધી શકાય એના માટે અહીંયા આગળ કોષ્ટક દોરીએ છીએ. તો હવે અહીં બધી કિંમતો મળશે. પહેલી કિંમત મળશે એલ ની, જે કહેવાશે બહુલક વર્ગની અધઃ સીમા 4000. પછી મળશે F1 જે કહેવાય મહત્તમ આવૃત્તિ, F0 એના આગળની આવૃત્તિ, અને F2 એના પછીની આવૃત્તિ જે મળશે 9, અને h બરાબર આપણને મળશે, બધા વચ્ચે ડિફરન્સ કેટલો? 3000 થી 4000, 4000 પછી 5000, મતલબ 1000 નો ડિફરન્સ છે. પાછળનામાંથી આગળનાને બાદ કરીશું તો બી આપણને આઈડિયા આવી જશે. ગમે તેમાં તમે બાદ કરી શકો. સો 1000 નો ડિફરન્સ. સો હવે z બરાબર સૂત્ર લખીએ આપણું. z બરાબર શું આવશે? l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2 ટાઈમ f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સો ઇક્વલ્સ ટુ l કેટલા? 4000 પ્લસ f1 માઇનસ f0 18 માઇનસ 4, 18 માઇનસ 4 ભાગ્યા 2 ટાઈમ 18 માઇનસ 4 માઇનસ f2 કેટલા આપણી પાસે? 9 ગુણ્યા h કેટલા? 1000 ઇક્વલ્સ ટુ આ 4000 એમ ના એમ પ્લસ 18 માંથી 4 જશે તો વધશે 14 ભાગ્યા 18 દૂ થશે 36 માઇનસ 4 માઇનસ 9 એટલે માઇનસ 13 અને ગુણ્યા 1000. ઓકે, ચેક કરી જોઈએ શું આ 36 માંથી 13 જશે તો કંઈ 1000 સાથે છેદ ઉડી શકે છે? 36 માંથી 13 જશે તો કેટલા વધશે? 3 ને 2, 3 ને 2 23 વધશે. 23 નો 1000 નો કઈ મેળ પડશે? લાગતું તો નથી કઈ મેળ પડે, તો કશો વાંધો નહીં, એમને આગળ જવા દઈએ ગાડું. સો z બરાબર આ 4000 એમ ના એમ પ્લસ 1000 અને 14 અલગ જ રાખીએ, 14 નીચે શું વધશે આપણી પાસે? 23 વધશે. સો 23 અને ગુણ્યા આવશે 1000. ઓકે, તો અહીંયાથી શું કરાય? 14000 ભાગ્યા 23 કરાય, તો ડાયરેક્ટ 14 ભાગ્યા 23 કરાય. તો ડાયરેક્ટ 14 ભાગ્યા 23 કરીએ, અને હમણાં આગળના વિડીયોમાં જોયું હતું એમ સીધા એની અંદર જે 3 પોઈન્ટ રહે એ કટ કરી દઈશું. તો 14 ભાગ્યા 23 કરીએ. 14 ભાગ્યા 23, 23 નો ઘડીએ તો આના પહેલાના વિડીયોમાં બી નતો આવડતો, હજી બી નહીં આવડતો. કોઈ વાંધો નહીં, ટ્રાય કરી, આવડી જશે. તો 0 પોઈન્ટ અને અહીંયા 0 મૂકીએ. 23 દુ 46, 23 તરી 69. જો 23 ને તમે 5 ને 6 વડે ગુણશો ને, 20 ને 6 વડે ગુણશો ને તો 120 આવશે, અને વચ્ચે 40. તો આને બી તમે 6 તરી 18 મતલબ 6 વડે ગુણીશું ને તો કંઈક મેળ પડી જશે. જો 6 તરી 18 નો 8 વધી આવશે 1, 6 દુ 12 ને 1 13. જોયું? રેડી? 23 નો ઘડિયો આવડતો હોય તો સીધી સારી વસ્તુ છે. ના આવડતો હોય અમારે જેમ, તો આવી રીતના ગણતરી આપણે કરી શકાય. અહીંયાથી વધશે 2, 0 ને નીચે લાવીએ તો કોઈ મેળ પડશે નહીં, તો હજી અગેન આપણે એક 0 મૂકવો પડશે. અહીંયા બી એક 0 મૂકવો પડશે. હવે જો 23 ને ભૂલી જાઓ, 20 ને યાદ કરો. 20 ગુણ્યા કેટલા કરીએ? 8 કરીએ ને, 20 ગુણ્યા 8 કરીએ ને તો આપણને 8 દુ 16 મતલબ 160 મળે, અને 8 તરી 24 મતલબ કેટલા મળે? તો કે 184 મળે. 184 ક્યારે? 20 ગુણ્યા 8 કરીએ ત્યારે. તો 23 ગુણ્યા 8, 8 તરી 24 નો 4 વધી આવશે 2, 8 દુ 16 ને 2 18. જો શેષ કેટલી વધશે? 16. હવે શેષ જોવાની જ નહીં, કારણ કે આપણને ઉપર પોઈન્ટ પછી 3 આંકડા મળી ગયા. સો z બરાબર 4000 પ્લસ કેટલા મળ્યા? 0.608. જો 0.608. હજી એક ટ્વિસ્ટ આવ્યું. શા માટે? કારણ કે ગુણ્યા કરીશું 1000. જો ગુણ્યા 1000 કરીએ તો પોઈન્ટ જમણી બાજુ ખસકશે, તો પોઈન્ટ 1 2 3 અહીંયા આગળ આવી જશે, તો આપણને એનો જવાબ 608 મળશે, જે ચાલે નહીં, કારણ કે એકાદો પોઈન્ટ તો આપણે એને લાવવો પડશે. તો હજી આપણે અહીંયા આગળ એક 0 મૂકીશું અને ગણતરી કરવી પડશે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. રેડી? સો 23 ગુણ્યા 5 કરીએ તો 5 દુ 10, 23 ગુણ્યા 6 કરીએ, 6 ટ્રાય કરીએ તો 6 તરી થશે 18 નો 8 વધી આવશે 1, 6 દુ 12 ને 1 13, 138. કેટલી શેષ વધશે? અહીંયાથી 40 એટલે 22 શેષ વધશે. ઓકે, મતલબ 23 સાથે મેળ ના પડે, તો આનો જવાબ 60 86 લખીએ આપણે. 60 86. તો પોઈન્ટ આપણને મળશે 8 ના પછી. સો z બરાબર 4000 પ્લસ અહીંયાથી પોઈન્ટ 1 2 3 અહીંયા આગળ આવી જશે, તો 608 અહીંયાથી નીકળી જશે, અને પોઈન્ટ 6. રેડી? આપણે ભાગાકારમાં કેવી રીતે કરીએ? જો 26 ભાગ્યા 10 હોય તો પોઈન્ટ ડાબી બાજુ જાય એટલે આપણને 2.6 મળે.
જો ભાગ્યા 100 હોય તો 0.1 અને 2 અહીંયા આગળ જાય, મતલબ 0.26 મળે. ભાગાકાર હોય તો પોઈન્ટ ડાબી બાજુ જાય, એવી રીતે જો ગુણાકાર હોય તો પોઈન્ટ જમણી બાજુ જાય. રેડી? બસ હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. z બરાબર 4600, તો 4608 અને 0.6 એમના એમ. સરવાળો શીખવો હોય તો એક વખત સરવાળાને ચેક કરી દઈએ. ઓકે, સો 4000 અને 608.6, તો પોઈન્ટની ઉપર પોઈન્ટ 0, જ્યાં કશું ના હોય ત્યાં 0 મૂકી દેવાના. 6 + 0 એટલે 6, પોઈન્ટની નીચે પોઈન્ટ. 8 + 0 એટલે 8, 0 + 0 0, 6 + 0 એટલે 6, 4 ને 4, 4608.6, 4608.6. રેડી? આપણને શું મળી ગયું? બહુલક મળી ગયું. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં નાનું મોટું ધ્યાન રાખવાનું. જો વધારે પડતું ધ્યાન રાખશો તો બી ભૂલ પડશે, અને ધ્યાન નહીં રાખો તો ભૂલ પડવાની જ છે. ઓકે, આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટના જમણી બાજુ ક્યારે જાય, ડાબી બાજુ ક્યારે જાય, ક્યારે ગુણીએ તો ક્યારે ભાગીએ, તો મેં તમને સમજાયું એમ. ઓકે, ગુણીએ તો પોઈન્ટ જમણી બાજુ ખસક, અને જો ભાગીએ તો પોઈન્ટ ડાબી બાજુ ખસક. રેડી? તો 4608.69. અહીંયા આગળ 69 જવાબ લખ્યો છે. એ ક્યારે આવત? કે જ્યારે આપણે જે ભાગાકાર કર્યો એની અંદર આના પછી બી એક આંકડો આપણે કર્યો હોત તો આપણને 69 મળે. કોઈ જરૂર નથી આપણે એની. ઘણા લોકો આનો જવાબ 4608.69 બી લખી શકે, આનો જવાબ 4608.7 પણ લખી શકે. જે જવાબ લખવો હોય એ લખી શકાય. પોઈન્ટ પછી એકાદો જે આંકડો હોય એની અંદર એક પોઈન્ટ ઉપર નીચે થાય જ, બધા દાખલામાં થાય. મેં તમને આગળના વિડીયોમાં બી સમજાવ્યું છે શા માટે થાય. કારણ કે ઘણા લોકો 3 પોઈન્ટ સુધી જતા હોય, ઘણા લોકો 2 પોઈન્ટ સુધી જતા હોય, ઘણા લોકો 3 પોઈન્ટ સુધી જઈને ત્રીજા પોઈન્ટને કટ કરીને બીજામાં એક એડ કરી દેતા હોય. સો બધાના જવાબ થોડા અલગ અલગ આવતા હોય. એવું ના હોય કે 4608 ના 4808 આવે, એવું ક્યારે ના આવે. પોઈન્ટમાં જ ફેર હોય. રેડી? તો બસ આપણો દાખલા નંબર 5 અહીંયા આગળ કમ્પ્લીટ રેડી થઈ ગયો. હજી એક દાખલો છે, દાખલા નંબર 6, એને સમજીએ એટલે આપણો બહુલક કમ્પ્લીટ થઈ જાય. નંબર 6 જોઈએ. એના વર્ગ અને આવૃત્તિ લખીએ. ઓકે, અહીંયા વર્ગ અને આવૃત્તિ. રકમની અંદર ગાડીઓની સંખ્યા અને એની આવૃત્તિ આપી છે. રકમ આપણે કંઈ વાંચવાની જ જરૂર નહીં, ખાલી છેલ્લે જોવાનું. શું શોધવાનું? તો કે બહુલક. અને શું કહેવાનું? આ કોષ્ટક. કોષ્ટક આપ્યું છે, બહુલક આપ્યો છે, શોધવાનું છે. તો બસ એટલું જ ધ્યાન હોવું જોઈએ. વર્ગ કેટલો આપ્યો છે? 0 થી 10 અને 80 સુધી જાય છે. આવૃત્તિ જોઈએ. 7, 14, 12, 20, 11, 15, 8. રેડી? તો આનો બી બહુલક બહુ સરળતાથી મળી જશે. આના આગળના જેવું નહીં, બધી મોટી મોટી સંખ્યાઓ નથી આપેલી. જોઈએ પહેલા તો મહત્તમ આવૃત્તિ કઈ? 7, 14, 13, 12, 20. 14 કરતા મોટી આવી ગઈ. 11, 15, 8. મહત્તમ 20. તો 20 વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. તો આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે. આપેલ માહિતીનો બહુલક વર્ગ કયો મળશે? 40 થી 50 છે. બહુલક વર્ગ મળી જાય એટલે કયું કામ કરવાનું? સીધું કિંમતો નક્કી કરી દેવાની. સો તેથી અહીં કિંમતો L બરાબર કેટલી મળશે? બહુલક વર્ગની અધસીમા 40, પછી મળશે F1 કે જે કહેવાય મહત્તમ આવૃત્તિ 20, F0 આગળની આવૃત્તિ 12, F2 પાછળની આવૃત્તિ 11 અને H કેટલા બધાનો ડિફરન્સ બતાવે છે? 10 નો ડિફરન્સ. તો હવે સૂત્ર લખીએ કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2 ટાઈમ F1 માઇનસ F0 માઇનસ F2 નો ગુણ્યા H. કિંમતો મૂકી દઈએ. L કેટલો આપણી પાસે? 40 પ્લસ અહીંયા આગળ ઘણા લોકો પ્લસ કરવાનું ભૂલી જાય છે, તો એ ના કરતા, નકર 40 અંદર ગુણાઈ જશે તો જવાબમાં ભૂલ પડી શકે છે. ઓકે, F1 માઇનસ F0, સો 20 માઇનસ 12 ભાગ્યા 2 ટાઈમ 20 માઇનસ 12 માઇનસ F2 કેટલા? 11 ગુણ્યા H કેટલો આપણી પાસે? 10. સો બરાબર 40 પ્લસ 20 માંથી 12 જાય તો 8, 20 દૂ થશે 40, માઇનસ 12 માઇનસ 11 એટલે માઇનસ થશે 23, 2 ને 1 3, 1 ને 1 2 અને ગુણ્યા 10. 40 માંથી 23 જશે તો 17 વધશે. તો શું 17 અને 10 ના કઈ છેદ ઉડશે? ના. તો 10 ને સીધા અંદર ગુણી દઈએ. સો તેથી Z બરાબર આ 40 એમ ના એમ પ્લસ 8 ગુણ્યા 10 એટલે 80 ભાગ્યા 40 માંથી 23 જશે તો વધશે 17. હવે 80 ભાગ્યા 17 જાતે ટ્રાય કરો શું જવાબ આવે છે. પોઈન્ટ પછી 3 આંકડા સુધી જાઓ અને જો ના ખબર પડે તો વિડીયોમાં પાછા આવો. ઓકે, જેટલા ભાગાકાર, સરવાળા, બાદબાકી, ગુણાકાર તમે જાતે કરશો ને
તો જ તમને દાખલાની પ્રેક્ટિસ થશે. ઓકે, આખો દાખલો જોશો ને તો ખબર પડી જશે, પણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી નહીં જ આવડે. ઓકે, સો 80/17 જાતે પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કરો. 17 તરી 51, 17 ચોક 68, 17 ચોક 68, તો કેટલા વધશે? 70 એટલે 12 વધશે. 0 લાવીએ તો 17 7 વડે ગુણીએ તો 70 ને 70 49. તો હા, 7 વડે આઈ થિંક મેળ પડશે. 70 49 નો 9 વધી આવશે 4, 7 એકા 7 ને 4 11. ઓકે, 17 સીતા 119 થતા જશે ને. અહીંયા વધશે 1. હવે અહીંયાથી એક જ મિનિટ, આપણે અહીંયા તો પહેલા 12 વધ્યા તો પોઈન્ટ મૂકવાનો રહી ગયો હતો. ઓકે, યસ, આ પોઈન્ટ મૂકવાનો રહી ગયો હતો. હવે 1 વધ્યો તો 0 લાવીએ તો અહીંયા 0 મૂકવો પડશે, કારણ કે હવે 0 મેળ પડશે નહીં, તો બીજો 0 લાવવો પડશે. તો 17 કેટલા થશે? 17 ગુણ્યા 5, 17 5 85. યસ, 17 છંગે 102 થઈ જશે, તો અહીંયાથી મળશે 15. બસ, આગળ જવાની જરૂર નથી, પોઈન્ટ પછી 3 આંકડા મળી ગયા. સો Z બરાબર 40 પ્લસ કેટલા મળશે? 4.705. સો Z બરાબર 40 ને 4 44 અને 0.705. રેડી? સો Z ની કિંમત મળી ગઈ 44.705. ઓકે, ક્રોસ ચેક કરી દઈએ. જવાબ 44.7 લખ્યો છે. 44.7 લખો, 44.70 લખો, 44.71 લખો, 44.705 લખો. પોઈન્ટની અંદર આપણે આગું પાછું ચાલતું રહે. રેડી? ભાગાકારથી બી થઈ ગયો ને આ સરવાળો બી થઈ ગયો. તો બસ આપણો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2 ને પૂરો કરી દીધો. સાથે સાથે બહુલકનો બી કમ્પ્લીટ કરી દીધો. આપણને મધ્યકનું જે કોષ્ટક આપ્યું હોય, બહુલકનું કોઈ કોષ્ટક આપ્યું હોય કે મધ્યસ્થનું કોઈ કોષ્ટક આપ્યું હોય, એ કોષ્ટકના દ્વારા આપણે મધ્યક બી શોધી શકીએ, બહુલક બી શોધી શકીએ અને મધ્યસ્થ બી શોધી શકીએ. તો જો તમારે પ્રેક્ટિસ કરવી હોય ઘણા બધા દાખલાની, તો કોઈ બીજી રેફરન્સ લાવવાની જરૂર નથી. આની અંદર તો ઘણા બધા દાખલા આપણી પાસે અવેલેબલ છે. આ બહુલકનું જે આપણને કોષ્ટક આપેલું રહ્યું ને એની અંદરથી તમે મધ્યક શોધી શકો અને એની અંદર તમે મધ્યસ્થ પણ શોધી શકો. તો તમે જાતે એની પ્રેક્ટિસ કરવાની. કોઈ દાખલામાં તમને આઈડિયા ના આવતો હોય કે ભાઈ મારા નવો દાખલો શીખવો છે અને મને આઈડિયા નથી આવતો, તો તમે કમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો. હું તમને એનો જવાબ બી આપી દઈશ. જો જરૂર પડશે તો એનો વિડીયો બનાવીને પણ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. આજનો વિડીયો કેવો લાગ્યો તમે એક વખત જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્રણેય દાખલામાં તમને આઈડિયા આવ્યો કે ના આવ્યો. રેડી? બહુલકમાં બી તમને આઈડિયા આવ્યો કે ના આવ્યો, એ બધી વસ્તુ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને જે બી દાખલા આપણે શીખ્યા એની જો તમારા નોટ્સ જોઈતી હોય તો આ નોટ્સ આપણી પાસે અવેલેબલ છે. 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. તમે એક વખત આ ચેપ્ટરની નોટ્સ જોશો ને તો તમને આઈડિયા આવશે જ કે આપણે એક્ઝામમાં કેવી રીતના દાખલો ગણવાનો હોય છે. ઓકે, સો જો અહીંયા આગળ પહેલા નંબરમાં રકમ આપણને આપેલી હોય અને બહુલકનો દાખલો કેવી રીતના સોલ્વ કરવો સ્ટેપ બાય સ્ટેપ, એ બધી જ વસ્તુ મેં આ નોટ્સની અંદર તમને સમજાયેલી છે. ઓકે, તો સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆત થાય ઇન્ટ્રોડક્શનથી, કે જેની અંદર આપણે MCQ સોલ્વ કરી શકાય, સૂત્રો સોલ્વ કરી શકાય કે જે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલામાં ઉપયોગી થતા હોય, અને બીજી પણ ઘણી માહિતી કે જે આપણે ચેપ્ટરમાં શીખવાની હોય એ બધી જ માહિતી ઇન્ટ્રોડક્શનમાં ઇન્ક્લુડ કરેલી છે. પછી ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સ્ટેપ બાય સ્ટેપ ગણેલા છે. તમે પેપરના આગલા દિવસે બી આ નોટ્સ ખોલીને વાંચવા બેસશો ને તો બી તમને કમ્પ્લીટ આઈડિયા આવશે કે આના સોલ્વ કેવી રીતના કરે, એનો જવાબ કેવી રીતના આવે. ઓકે, કારણ કે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. ઘણા રેફરન્સની અંદર 3 જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. 8 થી 9 સ્ટેપનો દાખલો હોય, ખબર જ ના પડે પહેલા પછી બીજું સ્ટેપ આવ્યું કેવી રીતે, વચ્ચેના સ્ટેપ ગયા ક્યાં. ઓકે, એનો તમને આઈડિયા નહીં જ આવે. ગમે તે ઘણી રેફરન્સ લેશો તમને આઈડિયા નહીં આવે. આની અંદર બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલી છે. એક વખત આ તમે નોટ્સ લેશો તમે જાતે કહેશો કે ભાઈ બહુ મસ્તીની અને જબરજસ્ત મજા આવે અને સરળતાથી શીખી શકાય એવી નોટ્સ છે. ઓકે, 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ તમને મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ તમને મળી જશે. ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને મળી જશે. અને જો સીધી વોટ્સઅપમાં જોઈતી હોય તો આ નંબર પર વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરજો 9510761493 કે ભાઈ મારા આ ચેપ્ટરની નોટ જોઈએ છે, કે મારા 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ જોઈએ છે. ઓકે, એક જ મિનિટ. ઓકે, સોરી, લાઈટ જતી રહી હતી. સો તમારે જે બી નોટ જોઈતી હોય તમે મને વોટ્સઅપમાં કહી શકો છો કે 1 થી 14 ચેપ્ટરની મારા નોટ જોઈએ છે, તો હું તમને કમ્પ્લીટ નોટ્સની PDF અથવા તો લિંક મોકલી દઈશ. અને જો કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ જોઈતી હોય, લાઈક મારા ખાલી ચેપ્ટર નંબર 3ની 14ની 13ની આટલી જ નોટ જોઈએ છે, કોઈ એક ચેપ્ટરની નોટ જોઈતી હશે એ પણ તમને મળી જશે. તો બસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી લિંક મળી જશે. વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ ઉપર આઈ બટન ઉપર મળી જશે. બાકી સરળતા ખાતર જો ડાયરેક્ટલી વોટ્સઅપમાં નોટ જોઈતી હોય તો આના ઉપર મેસેજ કરજો, હાય કરીને મેસેજ કરજો કે આ ચેપ્ટરની નોટ જોઈએ છે, અથવા તો કમ્પ્લીટ 1 થી 14 ચેપ્ટરની નોટ જોઈએ છે. તમને ડાયરેક્ટલી લિંક અથવા તો PDF મળી જશે. ઓકે, એક વખત તમે આ નોટ્સ લેશો ને, મેં આગળ બી કહેશો કે આ નોટ્સની અંદરથી જ તૈયાર કરવા જેવું છે. ઓકે, તો આ નોટ્સ એક વખત જરૂરથી ચેક કરજો, તમારા એક્ઝામ માટે બહુ જ ઉપયોગી થશે. 1 થી 14 ચેપ્ટરની બધી જ માહિતી તમને આની અંદરથી મળી જશે. બાકી આપણા વિડીયો જોશો તો બી આઈડિયા આવી જશે.
નોટ્સ સાથે હશે તો વધારે આઈડિયા આવશે. ઓકે, નોટ્સની અંદરથી આપણે જોઈને દાખલો કેવી રીતના ગણાય છે, કેવી રીતના એનો સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ થાય છે, બધી જ માહિતી તમને એમાં મળી જશે. તો બસ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. સ્વાધ્યાય 13.2 પૂરો કર્યો. આના પછીના વિડીયોથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું જે હશે મધ્યસ્થના. અને મધ્યસ્થ વિશે આપણે શીખ્યા હતા લેક્ચર નંબર 4 ની અંદર. મેં તમને એક જ વિડીયોમાં શીખવાડી દીધું કે આપેલ માહિતીનો મધ્યસ્થ કેવી રીતના શોધવો કમ્પ્લીટ ડિટેલ સાથે. ઓકે, સો લેક્ચર નંબર 4 એક વખત જરૂરથી ચેક કરી દેજો અને એના પછી આગળના ઉદાહરણના દાખલા જોઈશું. તો બસ મળીએ આના પછીના વિડીયોની અંદર મધ્યસ્થ સાથે. જય શ્રી રામ.